માતાજી જય દ્વારકાધીશ મિત્રો, તો કેમ છો? બધા મજામાં જ છો? તો ફરી એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે જો ઘરે જઈએ છીએ, કારણ કે ઉતાણી છે એટલે નાઇટ કમ્પ્લીટ થઈ ગયા છે ને 4 વાગ્યા છે, એટલે 12 વાગી ગયા. પણ હાલો ધીમે ધીમે આપણે હાલતા થઈ. પહેલાં તો ભાઈબંધ પાસે જવાનું, ભાઈબંધને લેતા જઈએ પછી આપણે ઘરે જઈએ. તો આપણે હાલતા થઈ ગઈ. તો હાલો હવે આપણે ધીમે ધીમે હાલતા થઈ જઈએ ગામ બાજુ, કારણ કે ત્યારે બપોરના 12 સાડા 12 જેવું થઈ ગયું. અને ધીમે ધીમે આપણે ચાવી તરિયા. તો આપણે હવે હાલતા થઈ ગયા છે અને જો હવે કોન્ડલની બહાર નીકળી ગયા છે. અને હવે પગ્યા આપણે શરબત, લીંબુ શરબત પીવું હોય એટલે જો ને આપણે મને ઓર્ડર આપી દીધો હોય અને લીંબુ શરબત બનાવવાનું પણ ચાલુ કરી દીધો હોય. તો મસ્ત મજાનું ઠંડુ લીંબુ શરબત પી લેવી અને પછી આપણે પાછા હાલતા થઈ જવી. લીંબુ શરબત પીને હાલતા થયા ને થોડા કાગરે કાઢ્યા એટલે આપણને ભાઈબંધ મળી ગયા. આપણે ભાઈબંધ પાસે ઘડીક વાર ઊભા રહેવી અને પછી માવો બાવો ખાઈને પછી આપણે હાલતા થઈશું. જો આપણે થોડીક વાર વાતચીત કરી લેવી ને બીજું થોડોક આપણે બનાવીને પછી હાલતા થઈએ. તો હવે આપણે આવતા રહીશું જસદણ પણ આપણે ભાઈબંધ છે. તો ભાઈબંધ ભાઈ જો કારખાને આવતા રહે છે કે આવી રીતે હીરા બનાવે છે. તો કારખાનેથી ને આપણે આવીને સીધા જ આપણે ગયા જસદણ રાધેશ્યામના ગોલા ખાવા. તો જો આપણે ગોલા બને છે, મસ્ત મજાના ગોલા બની જાય ને પછી ગોલા ખાઈને પછી આપણે હાલતું ખાવાનું હોય. તો પહેલાં તો આપણે ઠંડા ગોલા ખાઈ નાખીએ અને ભાઈ તો ગોલા બનાવવાનું પણ ચાલુ કરી દીધું. મસ્ત મજાનું બધું નાખે છે, જો દહીં ને એવું ઘણી વસ્તુ નાખે, અલગ અલગ પ્રકારનું બધું નોખું નાખ્યા રાખે. બધું બની જાય એટલે ખાઈ પીને પછી આપણે જવાનું હોય ઘરે. કાં સુધી આપણે આવી ગયા સુઈ અને બધા છે તો વાડીએ. હવે આપણે જઈશું વાડીએ કે આવી ગયો ગાડી પડી છે, આપણે બારી ગાડી રાખી દીધી. તો હાલો વાડીએ જઈએ. આપણે વાડીએથી હવે પાછા આવતા રહીશું ને હવે આપણે આવી ગયા છીએ મઢે. હવે તો મઢે પગે લાગવા આવવાનો હતો, નાળિયેર વધેર્યું ને પગે લાગીને પછી આપણે અહીંયા આગળ મેરડીમાં જવાનું છે હોદાન. પહેલાં કીધું ગામમાં પગે લાગતા આવી દર્શન કરી લેવી પછી આપણે જઈશું મેરડીમાં. તો હવે જો આપણે અત્યારે મેરડીમાં એટલે દિવસે આપણે વાડીમાં છે માતાજી મારે મેરડીમાં પગે લાગી આવી અને
પગે લાગીને આપણે નાળિયેર વધારવાનું છે ને દર્શન કરવાના છે. આપણે જો આવતા રહીશું પગે લાગી લીધું. પગે લાગીને પછી આપણે પાછા ઘરે જ આવીએ. જો આજનું પણ વાતાવરણ પણ મસ્તનું શાંત વાતાવરણ છે. ને આત્માની તૈયારી છે. તો આજનો દિવસ કાંઈક આવી રીતે ગયો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો મળીએ આપણે બીજા બ્લોગ